હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું જયદેવ સર. આજે આપણે ધોરણ 12 સાયન્સ પછી કેવા પ્રકારના ડિગ્રી કોર્સિસ છે અને તમે તમારી કેરિયર શેમાં બનાવી શકો છો એની હું તમને માહિતી આપવાનો છું. મિત્રો, આમાં એવું થાય છે કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ આખું વર્ષ પોતાના સબ્જેક્ટની તૈયારી કરવામાંથી ઊંચા નથી આવતા. એમને અન્ય કોઈ માહિતી અથવા તો બુક્સ વાંચવાનો સમય મળતો નથી. 12 સાયન્સનું રિઝલ્ટ આવે એટલે તરત જ એડમિશનની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે અને એને કારણે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય છે કે માહિતીના અભાવે કઈ બ્રાન્ચમાં જવું, શું કરવું એનું એને પૂરતું ગાઈડન્સ હોતું નથી અને ખોટી બ્રાન્ચમાં જતા રહે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. એને બદલે જો આપણી પાસે થોડી પ્રોપર માહિતી હોય તો આપણે યોગ્ય ડિસિઝન લઈ શકીએ. અને એટલે હું તમને આજે 12 સાયન્સ પછી કેવા ડિગ્રી કોર્સ છે એની વાત કરવાનો છું. હવે એમાં એક ખાસ કરીને તમને ખ્યાલ છે કે 12 સાયન્સની અંદર બે ગ્રુપ હોય છે. એ ગ્રુપ જેને કહેવાય છે PCM એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, અને બીજું ગ્રુપ છે PCB ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, જેને આપણે બી ગ્રુપ કહીએ છીએ. તો આજે હું તમને એ ગ્રુપની માહિતી આપવાનો છું. એટલે આપણું આજનું જે લેક્ચર છે એ તમે જોઈ લેજો, કેરિયર આફ્ટર 12th સાયન્સ વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એ ગ્રુપ. એટલે આજની આપણી વાત એ ગ્રુપ પૂરતી આપણે મર્યાદિત રાખવાના છે. હવે મિત્રો, એ ગ્રુપમાં 12 સાયન્સ કર્યા પછી તમારું રિઝલ્ટ આવી જાય પછી તમારી પાસે મુખ્યત્વે 3 ચોઇસ હોય છે, જે મેં અહીંયા દર્શાવેલું છે. જો પહેલી ચોઇસ છે BE અથવા BTech, જેને કહેવાય છે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી, જે 4 વર્ષનો કોર્સ છે. બરાબર? આ પહેલી ચોઇસ છે. બીજી ચોઇસ તમારી પાસે છે BArch એટલે બેચલર ઓફ આર્કિટેક્ટ, જેને 5 વર્ષનો કોર્સ છે. અને ત્રીજી ચોઇસ છે BSc, જે 3 વર્ષનો કોર્સ છે. તો મિત્રો, એ ગ્રુપમાં 12 સાયન્સ થયા પછી 100 માંથી 90% વિદ્યાર્થીઓ આ 3 બ્રાન્ચમાંથી કોઈ એક બ્રાન્ચની પસંદગી કરતા હોય છે. 90% વિદ્યાર્થીઓ. એમાં સૌથી વધારે ફેવરેટ છે એન્જિનિયરિંગ બ્રાન્ચ, જેને આપણે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી કહીએ છીએ, 4 વર્ષનો કોર્સ. ઘણાને તો મનમાં એમ જ હોય છે કે ભાઈ આપણે 12 સાયન્સ લીધું, એ ગ્રુપ લીધું એટલે હવે આપણે એન્જિનિયર થવાનું છે. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ એન્જિનિયરિંગ વાળી બ્રાન્ચમાં જતા હોય છે. અને એ બહુ સરસ છે. એનું પહેલું કારણ કે આ સૌથી મોટું ફિલ્ડ છે. આ એન્જિનિયરિંગનું ફિલ્ડ જે છે ને એ સૌથી મોટું ફિલ્ડ છે. નંબર ઓફ બ્રાન્ચીસ છે. તો તમે એન્જિનિયરિંગ લાઈનમાં જાઓ તો તમારે સૌથી પહેલા તમારા પર્સન્ટેજ અને તમારી ચોઇસ અને તમારી સ્કિલ એ પ્રમાણે તમારે નિર્ણય લેવો પડે કે ભાઈ મારે કઈ બ્રાન્ચમાં જવું. તમારામાં પોતાનામાં કઈ સ્કિલ છે એ તમે જુઓ, તમારા પર્સન્ટેજ કેટલા આવ્યા છે એ જુઓ. બરાબર? 12 સાયન્સની અંદર સૌથી પહેલા તો તમારે સ્ટેટ બોર્ડની એક્ઝામ આપવાની હોય છે,
ગુજરાત સ્ટેટ બોર્ડની એક્ઝામ આપવાની હોય છે. એ પછી ગુજસેટની કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય છે અને એ પછી જેડબલઈની એક્ઝામ આપવાની હોય છે. આવી ત્રણ પ્રકારની એક્ઝામ હોય છે. સ્ટેટ બોર્ડની એક્ઝામ, ગુજકેટની એક્ઝામ અને જેડબલઈની એક્ઝામ. અને એને આધારે તમને જુદી જુદી કોલેજમાં એડમિશન મળતા હોય છે. તો તમારું જે મેરિટ છે એ મેરિટને તમે જુઓ, ઉપરાંત તમારામાં કઈ સ્કિલ છે, કઈ બ્રાન્ચનો અત્યારે સ્કોપ છે, આ બધું થોડું વિચારી અને જો તમે નિર્ણય લ્યો તો તમે ખરેખર સક્સેસ થાઓ. મારો મિત્ર મિકેનિકલમાં જાય છે કે મારે મિકેનિકલમાં જવું, અથવા તો ફલાણો વિદ્યાર્થી સિવિલમાં ગયો તો મારે સિવિલમાં જવું, એવું નથી. તમારી પાસે એન્જિનિયરિંગની અંદર ઘણી બધી બ્રાન્ચીસ છે. તો થોડીક પહેલા હું તમને એની વાત કરું કે બેચલર ઓફ એન્જિનિયરિંગ લાઈન તમે પાસ કરો, સિલેક્ટ કરો તો એમાં મુખ્ય ત્રણ બ્રાન્ચ છે જેને એની કોર બ્રાન્ચ કહેવાય છે. એક છે મિકેનિકલ, બીજું છે ઇલેક્ટ્રિકલ અને ત્રીજું છે સિવિલ. બરાબર છે? આ ત્રણ બ્રાન્ચ એની કોર બ્રાન્ચ કહેવાય છે, ફંડામેન્ટલ બ્રાન્ચ. મિકેનિકલ છે એ મશીનરી સાથે સંકળાયેલી છે, સિવિલ છે એ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી છે અને ઇલેક્ટ્રિકલ છે એ ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલી છે. તો આ એની ત્રણ મુખ્ય બ્રાન્ચ છે જેનું કાયમ ડિમાન્ડ રહેવાનું છે. જો આ ત્રણ બ્રાન્ચની ડિમાન્ડ વધારે ઓછા પ્રમાણમાં કાયમ રહેવાની છે. કારણ કે તમે વિચારો કે આપણા દેશને કે આપણી દુનિયાને આ ત્રણ વસ્તુ વગર ક્યારેય ચાલવાનું નથી. એક તો મશીનરી, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્રીજું પાવર, એટલે કે જેને ઇલેક્ટ્રિસિટી આપણે કહીએ છીએ. આ ત્રણ વગર કોઈ દેશને ચાલવાનું નથી. અને એટલે આ ત્રણ ફંડામેન્ટલ બ્રાન્ચ જે છે એની ડિમાન્ડ કાયમ માટે રહેવાની. કદાચ એમાં વધારે ઓછી ડિમાન્ડ થોડી ઘણી થાય એવું બને કે ક્યારેક ભાઈ મિકેનિકલનો જમાનો આવી જાય, ક્યારેક સિવિલનો આવી જાય, ઓકે, પણ વધારે ઓછા પ્રમાણમાં આ ત્રણ જે કોર બ્રાન્ચ છે એની ડિમાન્ડ હંમેશા રહેવાની છે. એટલે એમાંથી તમને જો રસ હોય તો તમે કોઈ પણ એક બ્રાન્ચ પસંદ કરી શકો. એમાં તમારે તમારી સ્કિલ જોવાની, તમારો રસ, કે તમને કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે, તમારી સ્કિલ શેમાં છે, તમે શેમાં સક્સેસ થઈ શકો એમ છો, એવું થોડું વિચારી અને આ ત્રણ બ્રાન્ચમાંથી તમે બ્રાન્ચ પસંદ કરી શકો. હવે આ ત્રણ મુખ્ય બ્રાન્ચમાંથી પછી બીજી ઘણી બધી પેટા બ્રાન્ચીસ છે. એમાં સૌથી વધારે જાણીતી છે કેમિકલ એન્જિનિયરિંગ. મિત્રો, કેમિકલ એન્જિનિયરિંગ છે ને એ હોટ ફેવરેટ બ્રાન્ચ છે. એની સીટો બહુ ઓછી છે. તમે ગુજરાત લેવલે જુઓ તો કેમિકલ એન્જિનિયરિંગની સીટો બહુ જ ઓછી છે, અમુક કોલેજમાં જ છે. બરાબર? ધારો કે MSU છે બરોડા, નિરમા કેમિકલ્સમાં છે, નડિયાદ DDITમાં છે, એવી અમુક જગ્યાએ કેમિકલ એન્જિનિયરિંગની ખૂબ સરસ બ્રાન્ચ છે. અને એ બ્રાન્ચમાં જવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ લિમિટેડ હોય છે. અને એટલે એમાં જો તમે તમારું કેરિયર બનાવો તો તમે ઘણા આગળ જઈ શકો, તમને જલ્દી સ્કોપ મળે. મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકમાં જવાવાળા પુષ્કળ હશે, એની સામે કેમિકલ એન્જિનિયરિંગમાં જવાવાળા ઓછા હશે તો તમારો ચાન્સ જલ્દી લાગશે. એટલે જો તમને કેમિસ્ટ્રીમાં રસ હોય, પ્લાન્ટમાં જોબમાં રસ હોય, જુદી જુદી કેમિકલ ફેક્ટરીઓ જે છે એમાં જે પ્લાન્ટ ચાલતા હોય છે એમાં તમને ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે જરૂર આ કેમિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચ લઈ શકો. આ ઉપરાંત અત્યારે આખો ડિજિટલ યુગ ચાલે છે, એ તમને ખબર છે. બધું જ ઓનલાઈન. જો અત્યારે એજ્યુકેશન પણ મોટા ભાગનું ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું છે. ઓનલાઈન એજ્યુકેશન, ડિજિટલ, બેન્કિંગ સેક્ટર છે એ પણ બધું ડિજિટલ થવા માંડ્યું છે. તમામ વસ્તુઓ ડિજિટલ થવા માંડી છે. અને એટલે અત્યારના સમયમાં મોસ્ટ ફેવરેટ બ્રાન્ચ હોય તો એ છે કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કારણ કે 21મી સદી છે ને એ કોમ્પ્યુટરની અને ઇન્ફોર્મેશનની સદી છે. એટલે અત્યારે વિદ્યાર્થીઓમાં આ બંને બ્રાન્ચનું ખૂબ ચલણ છે. એક છે કોમ્પ્યુટર સાયન્સ અને બીજું છે આઈટી એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. તો આ બધી બ્રાન્ચમાં જવાથી પણ તમને ખૂબ સારા કેરિયરના સ્કોપ છે.
ઓકે, તો આ બે બ્રાન્ચ વિશે પણ તમે વિચારી શકો. આગળ જઈએ તો પ્રોડક્શન એન્જિનિયરિંગની પણ એક લાઈન છે કે જેમાં પ્રોડક્શન ને લગતી, ઉત્પાદનને લગતી બધી વાતો આવતી હોય છે. એ પ્રોડક્શન એન્જિનિયરિંગમાં તમે જઈ શકો. જો તમને વિમાન એટલે કે એરોસ્પેસ ટેકનોલોજીની અંદર જો ઇન્ટરેસ્ટ હોય તો એરોનોટિકલ એન્જિનિયરિંગ જે છે એ અમુક જગ્યાએ એની પણ સીટ્સ હોય છે. દાખલા તરીકે વાસદ છે તો વાસદમાં એરોનોટિકલ એન્જિનિયરિંગની સીટ છે, પૂનામાં પણ છે. તો તમને જો એની અંદર સ્પેસ ટેકનોલોજીમાં, વિમાનમાં અને એ બધી બાબતોમાં જો ઇન્ટરેસ્ટ પડતો હોય, પ્લેન એન્જિનિયરિંગમાં, એરોનોટિકલ્સમાં, તો તમે એરોનોટિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં પણ જઈ શકો. આગળ જઈએ તો પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. જો અત્યારે સૌથી મોટી જરૂરિયાત છે પેટ્રોલ, એટલે કે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, જેની અંદર પેટ્રોલ, ગેસ અને પેટ્રોલિયમ સાથે સંકળાયેલી બીજી ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. તો એની પણ પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં પણ તમે જઈ શકો. અને એની બહુ જ સારી કોલેજ ગાંધીનગરમાં છે, તો તમે નામ સાંભળ્યું હોય પીડીપીયુ, બરાબર. એ પીડીપીયુ જે છે એ પેટ્રોલિયમ એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, એની માટેની સારામાં સારી કોલેજ કહેવાય છે. બીજું રોબોટિક્સ એન્જિનિયરિંગની અંદર પણ તમે જઈ શકો. જો તમને રોબોટિક્સમાં રસ હોય, અત્યારે રોબોટ દ્વારા ઘણા બધા કામ થતા હોય છે. ઇવન મેડિકલ ડિપાર્ટમેન્ટની અંદર પણ બધા જુદા જુદા કામ રોબોટ દ્વારા થતા હોય છે. તો રોબોટિક્સની પણ એક બ્રાન્ચ છે, એમાં પણ તમે જઈ શકો. બીજું મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલી જે બાયોટેકનિકલ ઇક્વિપમેન્ટ જે છે, એ બાયોટેકનિકલ એન્જિનિયરિંગ જે છે, બાયોટેક જેને કહેવાય, તો એ બાયોટેક એન્જિનિયરિંગની અંદર પણ તમે જઈ શકો. જીનેટિક એન્જિનિયરિંગની અંદર પણ તમે જઈ શકો. ઓકે, તો તમે જુઓ આ એન્જિનિયરિંગ બ્રાન્ચ જે છે, એન્જિનિયરિંગ બ્રાન્ચ, એમાં લોટ્સ ઓફ પોસિબિલિટીઝ છે. તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે શેમાં ચોઈસ છે તમારી, અને એ પ્રમાણે તમે તમારી બ્રાન્ચ પસંદ કરી શકો. જીનેટિક એન્જિનિયરિંગ છે એ આખો રિસર્ચનું ફિલ્ડ છે. પછી મેડિકલ સાયન્સની અંદર જે બધા ઇક્વિપમેન્ટ વપરાતા હોય છે, ધારો કે આપણે એક્સ-રે મશીન છે, સોનોગ્રાફી મશીન છે, સીટી સ્કેન મશીન છે, આવા કેટલાય મશીન મેડિકલ સાયન્સની અંદર વપરાતા હોય છે. અને એનું આખું એક અલગ એન્જિનિયરિંગ છે. એ બાયોટેક એન્જિનિયરિંગની અંદર પણ તમે જઈ શકો છો. હાલની અંદર અમુક જગ્યાએ બબ્બે બ્રાન્ચને ભેગી કરી અને ઇન્ટિગ્રેટેડ બ્રાન્ચ બનાવવામાં આવે છે. તો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં પણ જઈ શકો. દાખલા તરીકે રોબોટિક્સ જે છે, એ રોબોટિક્સની મેં તમને વાત કરી એમ અત્યારે જો તમને ખ્યાલ હોય તો ગાંધીનગરની અંદર DAICT કોલેજ છે. ઓકે, તો એની અંદર તમે જુઓ તો એ લોકોએ કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બંનેને ભેગી કરીને બ્રાન્ચ બનાવી છે, જેને આપણે ઇન્ટિગ્રેટેડ બ્રાન્ચ કહીએ છીએ. DAICT એટલે ICT બ્રાન્ચ છે. ICT એટલે એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ છે અને કોમ્પ્યુટર સાયન્સ પણ છે. એ બંને બ્રાન્ચની લોકોએ ભેગી કરી છે. બીજી એક મિકાટ્રોનિક્સ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ આ બંને બ્રાન્ચને ભેગી કરવામાં આવે છે. EC છે, EC એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જેને કહેવાય, એટલે સંદેશા વ્યવહાર સાથે સંકળાયેલી બ્રાન્ચ છે. એમાં પણ તમે જઈ શકો છો. એક IC છે, ઇન્સ્ટ્રુમેન્ટલ કંટ્રોલ, એ બ્રાન્ચની અંદર પણ તમે જઈ શકો. હમણાં એક નવી બ્રાન્ચ આવી છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. તો ઘણા વિદ્યાર્થીઓ એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એટલે કે પર્યાવરણની અંદર જેને રસ હોય કે ભાઈ આ પર્યાવરણ છે, એ પર્યાવરણને કેમ સાચવવું, બરાબર છે, પોલ્યુશનને કેમ કંટ્રોલ કરવો, તો આવી બધી પણ જોબ તમને મળી શકતી હોય છે. અને અમુક આવી રેર બ્રાન્ચ હોય ને જે એમાં જવાવાળા ઓછા હોય છે, એટલે એવી બ્રાન્ચ જો તમે પસંદ કરો તો તમને જલ્દી જોબ મળી જાય. ઓકે, તો તમને જે મુખ્ય
બ્રાન્ચીસ જે છે એન્જિનિયરિંગની અંદર એની મેં તમને વાત કરી. તો આ બધી બ્રાન્ચમાંથી તમે કોઈ પણ બ્રાન્ચ પસંદ કરી અને 12 સાયન્સ પછી તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી ની ડિગ્રી મેળવી શકો. 4 વર્ષનો કોર્સ છે. પછી જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં એમટેક પણ થઈ શકો છો. આ બીટેક થયા પછી તમે એમટેક અથવા એમઈ પણ થઈ શકો છો. તો 12 સાયન્સ પછી સૌથી વધુ વિદ્યાર્થીઓ જે બ્રાન્ચમાં જાય છે એ બ્રાન્ચની મેં તમને થોડી વાત કરી. આગળ જઈએ તો આ બ્રાન્ચ બહુ સરસ છે. બી આર્ક એટલે બેચલર ઓફ આર્કિટેક્ટ 5 વર્ષનો કોર્સ છે. અને મેં તમને હમણાં જ કીધું એમ કોઈ પણ દેશનું ડેવલપમેન્ટ જે છે એ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આધારિત છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ તો કાયમ રહેવાની જ છે. એટલે જો તમને ડ્રોઈંગમાં, સ્કેચ બનાવવામાં, ડિઝાઇન બનાવવામાં એમાં તમને ઇન્ટરેસ્ટ હોય અને તમારું થોડુંક કન્સ્ટ્રક્ટિવ માઇન્ડ હોય તો તમે આર્કિટેક્ટની બ્રાન્ચની અંદર ખૂબ સક્સેસ થાઓ. આર્કિટેક્ટમાં જવાવાળાની કેરિયર અત્યારે ખૂબ સારી હોય છે. પણ તમારી ટેલેન્ટ મેં કીધું એમ એ બ્રાન્ચને લગતી છે કે નહીં એ તમારે જોવું પડે. કારણ કે એમાં મેઇન સબ્જેક્ટ છે ડ્રોઈંગ. તમારું ડ્રોઈંગ બહુ સારું હોવું જોઈએ. સ્કેચ બનાવવાના, પ્લાન બનાવવાના આ બધું જે છે એ આ આર્કિટેક્ટની બ્રાન્ચમાં આવતું હોય છે. આર્કિટેક્ટની ઘણી સારી કોલેજો આપણા ગુજરાતમાં પણ છે, બોમ્બેમાં છે, પૂનામાં છે, ઘણી બધી સારી કોલેજો છે. આ બધી કોલેજો એન્ટ્રન્સ ટેસ્ટ પણ લેતી હોય છે અને એ એન્ટ્રન્સ ટેસ્ટને આધારે તમે કોઈ પણ સારી કોલેજમાં જઈ શકો છો. મિત્રો, મેં તમને હમણાં વાત કરીએ આપણા ગુજરાત લેવલે ઘણી સારી બધી કોલેજો છે અને એ ગુજરાત લેવલની કોલેજમાં એડમિશન લેવા માટે તમારા સ્ટેટ બોર્ડના માર્ક અને ગુજસેટના માર્ક છે એ ગણાતા હોય છે. પણ જો તમારે ઓલ ઇન્ડિયા લેવલની આઈઆઈટી કોલેજમાં જવાની ઈચ્છા હોય અથવા એનઆઈટી કોલેજમાં જવાની ઈચ્છા હોય કે જે બેસ્ટ કોલેજ ગણાય છે આઈઆઈટી અને એનઆઈટી, તો એની માટે તમારે જેડબલઈની જે એક્ઝામ છે એ જેડબલઈની એક્ઝામમાં ખૂબ સારું પરિણામ લાવવું પડે તો તમને આઈઆઈટી અથવા તો એનઆઈટીની સારામાં સારી કોલેજમાં એડમિશન મળી શકે. બાકી આપણે ગુજરાત લેવલે તમે જુઓ તો વલ્લભ વિદ્યાનગર છે, નડિયાદ છે, અમદાવાદ છે, બરોડા છે, એ બધી કોલેજો પણ ખૂબ સારી હોય છે. અમુક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો પણ ખૂબ સરસ હોય છે. દરેક મોટા શહેરોમાં જીઈસી એટલે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો હોય છે અને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો પણ ખૂબ સારું પરફોર્મન્સ આપતી હોય છે જેનું જીટીયુ દ્વારા સંચાલન થતું હોય છે. બરાબર છે? ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા એનું સંચાલન થાય છે અને એમાં પણ સારી કોલેજો હોય છે. એમાં પણ તમે એડમિશન લઈ શકો. મૂળ વાત મેં તમને કીધું એમ તમારો પોતાનો ઇન્ટરેસ્ટ અને તમારી પોતાની ટેલેન્ટ કે તમે શેમાં તમારી ટેલેન્ટ દેખાડી શકો એમ છો આવું થોડુંક વિચારી અને તમે બ્રાન્ચની પસંદગી કરજો. બરાબર છે? તમારે આ બેચલર ઓફ આર્કિટેક્ટમાં જવું હોય તો અમુક ચોક્કસ ક્વોલિટી, અમુક ચોક્કસ ટેલેન્ટ તમારામાં હોવી જોઈએ તો જ તમે આ બ્રાન્ચની અંદર સક્સેસ જાઓ. તો 12 સાયન્સ એ ગ્રુપ પછી તમારી પાસે ખૂબ ચોઇસ છે. ઓકે, તો આ મેં તમને બીજી વાત કરી. ત્રીજા નંબરે આવે છે બીએસસી એટલે કે બેચલર ઓફ સાયન્સ જેને કહેવાય. 3 વર્ષનો અભ્યાસક્રમ છે બેચલર ઓફ સાયન્સ. એ પણ સારી વાત છે બીએસસી અને એમાં મુખ્ય 3 વિષયો આપણા 3 વિષય છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. તો આ 3 વિષયની અંદર તમે બીએસસી કરી શકો છો. ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં અથવા તો મેથ્સમાં. આ ઉપરાંત જુદા ઘણા બધા સબ્જેક્ટની અંદર બીએસસી થવાનું હોય છે. દાખલા તરીકે સ્ટેટિસ્ટિક્સની અંદર થવાય છે, કોમ્પ્યુટર સાયન્સમાં પણ બીએસસી થવાય છે, ફોરેન્સિક ગુના શોધક જે કહેવાય જેને આપણે કહીએ જુદા ક્રિમિનલ બધા જે ગુનાઓ બનતા હોય એને શોધ કરવાની આખી જે બ્રાન્ચ છે ફોરેન્સિક બ્રાન્ચ છે એમાં પણ બીએસસી થવાનું હોય છે. ફૂડ એન્ડ ડ્રગની અંદર પણ થવાનું હોય છે. બીજું એગ્રીકલ્ચર, બીએસસી એગ્રીકલ્ચર પણ તમે થઈ શકો છો. જો તમને ખેતીવાડીમાં ઇન્ટરેસ્ટ હોય, બરાબર, ખેતીવાડી અને ખેત પેદાશોની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે એગ્રીકલ્ચર
બીએસસી ની અંદર થાય છે. તો 12 સાયન્સ એ ગ્રુપમાં પાસ કર્યા પછી મુખ્યત્વે તમારી પાસે આ ત્રણ ચોઇસ છે, બીઈ, બી આર્ક અને ત્રીજું છે આ બીએસસી. બીએસસી થયા પછી તમે એમાં માસ્ટર ડિગ્રી પણ લઈ શકો છો અને જો તમને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે પીએચડી પણ લઈ શકો છો. એટલે આ બ્રાન્ચ પણ બહુ સારી છે. ઘણાને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ હોય તો એજ્યુકેશન વાળા માટે તો આ ખૂબ સારું બ્રાન્ચ છે કે બીએસસી થાઓ, એમએસસી થાઓ, પીએચડી થાઓ અને તમે એજ્યુકેશન લાઈનની અંદર જાઓ તો તમને ખૂબ સારી સફળતા મળતી હોય છે. એટલે આ ત્રણ બ્રાન્ચ જે છે ને એ હોટ ફેવરિટ બ્રાન્ચ છે. તમે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે નક્કી કરો, એન્જિનિયરિંગમાં જાઓ, આર્કિટેક્ટમાં જાઓ અથવા તો બીએસસીમાં જાઓ. બીએસસીમાં ગયા પછી એમએસસી કે પીએચડી કરવાનો જો ગોલ રાખો તો એમાં તમે વધુ સફળ થઈ શકો. તો આ બધી વાત તમને મેં મુખ્ય ત્રણ બ્રાન્ચ વિશે કરી. હવે આ ત્રણ બ્રાન્ચની વાત કર્યા પછી આ ઉપરાંત પણ કેટલીક રેર બ્રાન્ચીસ છે જે બોર્ડ ઉપર લખેલી છે કે આ મોટા ભાગના ખ્યાલમાં હોતી નથી કે આવી બધી બ્રાન્ચ પણ એ ગ્રુપ વાળા માટે છે અને એમાં તમારું ખૂબ સારું કેરિયર છે પણ એની તરફ કોઈનું ધ્યાન જ નથી ગયું. તો આવી બ્રાન્ચ વિશે પણ હું થોડી વાત કરું. જો અહીંયા બોર્ડ ઉપર છે આપણું કે ભાઈ એનડીએ છે, નેશનલ ડિફેન્સ એકેડેમી છે, પછી એસસીઆરએ છે, પછી મર્ચન્ટ નેવી છે, કોમર્શિયલ પાયલોટ છે અને બીજી બધી કોમર્સની બ્રાન્ચ છે, બીબીએ, બીસીએ, સીએ, સીએસ. આ બધી બ્રાન્ચમાં પણ તમે જઈ શકો છો. જો આ ઉપરની ત્રણ જે બ્રાન્ચ મેં કીધી એમાં 90% વિદ્યાર્થીઓ જવાના જ છે આ ત્રણમાં. પણ આ બધી નીચેની છે ને એ રેર બ્રાન્ચ છે. એમાં જો તમે જાઓ તો તમે તમારું કેરિયર ખૂબ સારું બનાવી શકો. દાખલા તરીકે પહેલી હું તમને વાત કરું આ નેશનલ ડિફેન્સ એકેડેમી છે. એટલે જો તમને આર્મીમાં રસ હોય, ઇન્ડિયન ફોર્સમાં તમને રસ હોય, ઓકે, મિલિટરીની અંદર તમને જો રસ હોય, પછી કોઈ પણ હોઈ શકે, આર્મી હોઈ શકે, નેવી હોઈ શકે કે એરફોર્સ હોઈ શકે. આ આર્મી છે ભૂમિદળ છે, આ નેવી એ નૌકાદળ છે અને આ એરફોર્સ એ હવાઈ દળ છે. આ ત્રણમાંથી તમે કોઈ પણ માં જઈ શકો છો. પણ એની માટેની પહેલી શરત છે કે 12 સાયન્સ તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સાથે કરેલું હોવું જોઈએ. એમાં મિનિમમ તમારે 60% હોવા જોઈએ અને એનડીએ ની એક્ઝામ તમે ક્રેક કરેલી હોવી જોઈએ. આ એનડીએ છે ને નેશનલ ડિફેન્સ એકેડેમી એ એક્ઝામ લે છે અને એ એક્ઝામની અંદર જો તમે સફળ થાવ, જો તમારું સારું મેરિટ આવે તો પછી તમે આ ત્રણમાંથી કોઈ પણ એકમાં જઈ શકો. આર્મીમાં જઈ શકો, નેવીમાં જઈ શકો અથવા એરફોર્સમાં જઈ શકો. ખૂબ સારી કેરિયર છે. કેરિયરની સાથે તમે તમારા દેશની સેવા પણ કરી શકો છો. એટલે લશ્કરમાં કે સૈન્યમાં જો તમને રસ હોય કે તમારી કેરિયર પણ બને અને દેશની સેવા પણ તમે કરી શકો તો એની માટે આ ગ્રેડ છે, આ બ્રાન્ચ છે એનડીએ. ખૂબ સારી બ્રાન્ચ છે. ઓકે, બીજી એવી મેં લખી છે આ એસસીઆરએ. એસસીઆરએ જે છે એનું ફૂલ ફોર્મ જે છે એ હું તમને બતાવું તો એ છે સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસ. સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસ છે એટલે આ રેલવેની જોબ માટેની આ બ્રાન્ચ છે. રેલવે છે એ સેન્ટ્રલ ગવર્નમેન્ટની જોબ છે. તો રેલવેની જોબ ખૂબ સારી જોબ કહેવાય છે, સેન્ટ્રલ ગવર્નમેન્ટની જોબ છે અને એની માટે આ એસસીઆરએ નામની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ એક્ઝામ લેતી હોય છે અને એ એક્ઝામમાં તમે જો સફળ થાવ તો એ તમને પછી મોટે ભાગે 4 વર્ષનો મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરાવે છે. કારણ કે રેલવેની અંદર સૌથી વધારે જરૂર પડે છે મિકેનિકલ એન્જિનિયરિંગ. તો એ લોકો મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ કરાવે અથવા ડિપ્લોમા કોર્સ કરાવે અને એને આધારે તમને રેલવેની અંદર સેન્ટ્રલ ગવર્નમેન્ટની ખૂબ સારી જોબ મળી શકે છે. એટલે આ એક બ્રાન્ચ વિશે પણ વિચારવાનું. પણ એની માટે તમારે પહેલા એસસીઆરએ જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામની
ફિઝિકલ ફિટનેસ પણ બહુ જરૂરી હોય છે મિત્રો. એટલે આ ખાસ સમજો. ઘણા વિદ્યાર્થીઓને એવું બનતું હોય છે કે ખૂબ સારા પર્સન્ટેજ આવે, ખૂબ સારું કેરિયર હોય, પણ ફિઝિકલ ફિટનેસમાં પાછા પડવાને કારણે એને જોબ મળતી નથી. એટલે હું એમ કહું છું કે 12 સાયન્સ પછી થોડું એ પણ તમારે તમારું ચેકિંગ કરાવી લેવું જોઈએ કે ફિઝિકલી તમે ફિટ છો કે નહીં. એટલે મેડિકલ ચેકિંગ તમારે તમારું ખૂબ વ્યવસ્થિત રીતે કરાવી લેવું જોઈએ અને એને અનુરૂપ બ્રાન્ચમાં તમારે જવું જોઈએ. ધારો કે આપણે આર્મીમાં કે નેવીમાં કે એરફોર્સમાં ગયા અથવા રેલવેમાં ગયા અને પછી જો કોઈ એવો મેડિકલ ઇશ્યુ આવ્યો તો આપણને જોબ ન મળે. એટલે મારી આ તમને ખાસ સલાહ છે કે 12 સાયન્સ પાસ થયા પછી એકાદ વાર આવું મેડિકલ ચેકિંગ પણ તમારે તમારું કરાવી લેવું જોઈએ. કારણ કે મોટા ભાગની જોબની અંદર આ મેડિકલ ઇશ્યુ પણ ઘણાને ઊભા થતા હોય છે. તો કેરિયરની માટે આ એક રેલવે વાળી જે છે એ પણ મેં તમને કીધી. બીજું એક છે આ મર્ચન્ટ નેવી. આ મર્ચન્ટ નેવી બ્રાન્ચ પણ અત્યારે ખૂબ હોટ ફેવરિટ છે. આગળ જે વાત કરી આ નેવી ઇન્ડિયન નેવી છે. આ ઇન્ડિયન નેવી છે. ઇન્ડિયન નેવી છે ને એ આખી લશ્કર સાથે સંકળાયેલી બાબત છે. સમજો. આ ઇન્ડિયન નેવી છે એ લશ્કર સાથે સંકળાયેલું છે. જ્યારે આ મર્ચન્ટ નેવી છે ને એ આ પેસેન્જર શિપ જેને કહેવાય. આ બધી મોટી મોટી શિપ દરિયામાં 6-6 મહિના ફરતી હોય છે. તો તમને એનો જો શોખ હોય, શિપની લાઈનનો શોખ હોય, શિપ મેનેજમેન્ટ, શિપ કન્સ્ટ્રક્શન, શિપ બિલ્ડિંગ, ઓકે, એટલે આ મર્ચન્ટ નેવીનો અર્થ એમ થાય છે કે પેસેન્જર શિપ છે અથવા તો માલવાહક જેને શિપ કહેવાય, કાર્ગો જેને કહેવાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જતા હોય. તો એવા પ્રકારનો જે નેવી છે ને એને મર્ચન્ટ નેવી કહેવાય છે. એટલે આ બંને વસ્તુ જુદી છે. આગળ જે વાત કરી ઇન્ડિયન નેવી છે એ લશ્કર માટે છે અને આ મર્ચન્ટ નેવી છે એ મેં તમને કીધું માલ વહન માટે અથવા તો પેસેન્જરને ટ્રાન્સપોર્ટ કરવા માટે. દરિયાની અંદર તમને ખ્યાલ છે કે મોટી મોટી શિપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જુદા જુદા દેશોમાં જતી હોય છે. દરિયાની અંદર તમારે કેટલાય મહિનાઓ સુધી રહેવું પડતું હોય છે. આ બધું જો તમને અનુકૂળ હોય અને જો તમને પસંદ હોય તો આ મર્ચન્ટ નેવી માટે પણ એની સ્પેશિયલ તમારે પ્રિપરેશન કરવી પડે છે. એની એક્ઝામ ક્રેક કરવી પડે છે. બરાબર? તો તમે નેટ ઉપરથી આની માહિતી મેળવી શકો કે ભાઈ હાઉ ટુ ક્રેક મર્ચન્ટ નેવી એક્ઝામ. અને એની સારા કોચિંગ ક્લાસીસ પણ ચાલતા હોય છે. એવા ક્લાસીસ જોઈન કરી અને જો તમે આ બ્રાન્ચમાં જાઓ તો આમાં પણ ખૂબ સારું કેરિયર છે. એની જ જગ્યાએ બીજી છે કોમર્શિયલ પાયલોટ. એટલે તમને વિમાન ઉડાડવામાં રસ હોય, પાયલોટ થવામાં રસ હોય, તમારી ફિઝિકલ ફિટનેસ બરાબર હોય. જો હવે તમને મેં કીધું તમારે પાયલોટ બનવું હોય તો તમારું ફિઝિકલ ફિટનેસ પહેલા હોવું જોઈએ. તમારા માર્ક્સ ભલે ગમે એટલા આવ્યા પણ જો ફિઝિકલ ફિટનેસ નહીં હોય, પાયલોટની જોબ 5 વર્ષની જોબ હોય છે. બરાબર? અને એમાં તમારી ફિઝિકલ ફિટનેસ ખાસ જરૂરી છે. તો કોમર્શિયલ પાયલોટ બનવા માટે જુદી જુદી જગ્યાએ એની ફ્લાઇંગ ક્લબ્સ હોય છે. બધી એ ફ્લાઇંગ ક્લબ્સ વાળા આપણને ટ્રેનિંગ આપતા હોય છે. અથવા તો એક બીએસસી ની અંદર એવો એક કોર્સ પણ આવે છે, બીએસસી એવિએશન. એ એવિએશન નામનો એક જે કોર્સ આવતો હોય છે એવો કોર્સ પણ તમે કરી શકો. પ્લેન કેવી રીતે ઉડાડવું, કેવી રીતે એનું સંચાલન કરવું, એની ટ્રેનિંગ સ્કૂલો હોય છે. એ ટ્રેનિંગ સ્કૂલોમાં પણ તમે ટ્રેનિંગ લઈ શકો. બીએસસી એવિએશન પણ થઈ શકો. અથવા તો મેં તમને આગળ કીધું એરોનોટિકલ વાળી બ્રાન્ચ છે જે, બરાબર, બીઈ એરોનોટિકલ. એ એરોનોટિકલ છે એ આખી આ વિમાન અને પ્લેન સાથે સંકળાયેલી બ્રાન્ચ છે. અને એ બ્રાન્ચમાં જો તમે ગયા હો તો પણ તમને આમાં મળવાની શક્યતા છે. કોમર્શિયલ પાયલોટ, તો એ પાયલોટની જોબ, પાયલોટનું કેરિયર એ પણ ખૂબ સારું છે. પણ એમાં તમારી મેં કીધું ફિટનેસ, તમારો ઇન્ટરેસ્ટ એ બધું આની અંદર હોવું જોઈએ. ઓકે? તો આ બધી 12 સાયન્સમાં જે એ ગ્રુપ છે ને એ ગ્રુપ વાળા માટે આવી ઘણી બધી બ્રાન્ચ છે. ફરી ક્યારેક સમય મળશે ત્યારે આપણે આગળ વાત કરશું. પણ અત્યારે મુખ્ય બાબતો ઉપર તમારું મેં ધ્યાન દોર્યું. છેલ્લી એક વાત કરી દઉં કે સાયન્સ વાળા જો ધારે તો એ કોમર્સની બ્રાન્ચમાં પણ જઈ શકે છે અને જાય છે. તો આ બધી કોમર્સની બ્રાન્ચ છે. બીબીએ, બીસીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે, પછી આ સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને કંપની સેક્રેટરી એટલે સીએસ છે. જો આ ચારે ચાર બ્રાન્ચ છે એ બહુ સારી છે.
જેમ આપણે સાયન્સ લાઇન્સમાં મને બધી તમને બ્રાન્ચ બતાવી કે એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, બી ગ્રુપ વાળા માટે મેડિકલની બ્રાન્ચ છે, એમ કોમર્સ વાળા માટે આ ચારે ચાર સારી બ્રાન્ચ છે અને સાયન્સનો વિદ્યાર્થી કોમર્સની બ્રાન્ચમાં પણ જઈ શકે છે. કોમર્સ વાળો સાયન્સમાં આવી શકતો નથી. એટલે જો તમને સાયન્સની બ્રાન્ચમાં રસ હોય અને આ બધી બ્રાન્ચમાં રસ હોય તો આમાં પણ તમારું ખૂબ સારું તમે કેરિયર બનાવી શકો છો. તો મિત્રો ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપ પાસ કર્યા પછી તમે તમારી કેરિયર શેમાં બનાવી શકો એના બધા ડિગ્રી ડિપ્લોમા કોર્સ વિશે તમને માહિતી આપી. તમે ઇન્ટરનેટ ઉપરથી પણ સર્ચ કરી અને તમે તમારી યોગ્ય બ્રાન્ચમાં જઈ શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.